નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર, હું પારુલ કાતરિયા. આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 10. તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે જે છે જૈવિક ક્રિયા તરીકે શ્વસનનો અભ્યાસ કરતા હતા, જેની અંદર આપણે શ્વસનની વ્યાખ્યા, શ્વસનનું સમીકરણ વગેરેનો જે છે અભ્યાસ કરેલો છે. તો આજનો આપણો ટોપિક છે શ્વસનના પ્રકારો. ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે શ્વસનના જે છે બે પ્રકારો આપણે પાડ્યા હતા. શેના આધારે? તો કે ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસન અને ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનના આધારે બે શ્વસનના પ્રકારો જે છે આપણે અહીંયા પાડ્યા હતા. તો એ બે શ્વસનના જે પ્રકારો છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણો વિદ્યાર્થી મિત્રો આખો જે છે પ્રશ્ન જે છે બને છે કે શ્વસનના પ્રકારો જે છે વર્ણવો, અથવા તો શ્વસનના પ્રકારો વિશે નોંધ લખો. તો આપણે જે છે જણાવવાનું છે કે શ્વસનના પ્રકારો કેટલા અને કયા કયા છે. તો આગળ વધીએ આપણે આજના ટોપિકમાં. તો સૌપ્રથમ શ્વસનના પ્રકારોમાં તો આપણે પ્રથમ તો શ્વસનની વ્યાખ્યાને એકવાર યાદ કરી લઈએ કે શ્વસનની વ્યાખ્યા શું હતી. તો શ્વસનની વ્યાખ્યા કંઈક આપણે લખેલી હતી કે કોઈ પણ સજીવ જ્યારે બહારથી ઓક્સિજનને મેળવી ખાદ્ય પદાર્થનું કોષોની જરૂરિયાતને અનુલક્ષીને વિઘટન કરી ઊર્જા મેળવે છે તેને શ્વસન કહે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, શ્વસનની ક્રિયામાં બે જે છે એ ખૂબ જ અગત્યનું છે. એક તો ખાદ્ય પદાર્થ એટલે કે પોષણ, અને બીજું જે છે એ ઓક્સિજન. તો પોષણ તો આપણે જે છે એ પાચન તંત્ર દ્વારા જે છે એ કોષો સુધી પોષણ મેળવી ચૂકેલા હતા. ત્યારબાદ શ્વસનની ક્રિયા દરમિયાન ઓક્સિજન પણ જે છે ગ્રહણ થઈ ગયા બાદ ઊર્જાનું જે છે નિર્માણ થઈ જાય છે, અને એ નિર્માણ થયેલી ઊર્જા આગળ વિવિધ ક્રિયાઓમાં જે છે વાપરવામાં આવશે. હવે આપણે આગળ વધીએ કે શ્વસનના પ્રકારો કેટલા છે. તો શ્વસનના મુખ્ય બે પ્રકાર છે. શ્વસનના મુખ્ય બે પ્રકાર: જારક શ્વસન અને બીજું અજારક શ્વસન. તો વિદ્યાર્થી મિત્રો, શ્વસનના મુખ્ય બે પ્રકારો જારક શ્વસન અને અજારક શ્વસન. તો જોઈએ આપણે પહેલું શ્વસન એટલે કે જારક શ્વસન. તો સૌપ્રથમ આપણે જારક શ્વસનની વ્યાખ્યા લખશું. તો જારક શ્વસન એટલે કેવું શ્વસન? તો કે ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે. કેવું શ્વસન કહેવાય એને? ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહેવામાં આવે છે. તો જારક શ્વસનની અંદર કઈ પ્રક્રિયાઓ જે છે એ બને છે તો જોઈએ આપણે. તો કે સજીવ ઓક્સિજનની હાજરીમાં એટલે કે જારક શ્વસન કરતા સજીવો ઓક્સિજનની હાજરીમાં, હવે પોષણ કોષો દ્વારા પહોંચી ગયેલું છે. કેવા સ્વરૂપનું છે? તો કે ગ્લુકોઝ સ્વરૂપનું, કે જે 6 કાર્બન યુક્ત રચના ધરાવે છે. તો ઓક્સિજનની હાજરીમાં 3 કાર્બન યુક્ત ગ્લુકોઝના અણુને 6 કાર્બન 6 કાર્બન યુક્ત
કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે। વિદ્યાર્થી મિત્રો આખે આખું જે છે આપણે અહીંયા જારક શ્વસનનું સમીકરણ જે છે એ મુદ્દા સ્વરૂપે દર્શાવેલું છે। શેના સ્વરૂપે? મુદ્દા સ્વરૂપે। આપણે આની ઉપરથી જારક શ્વસનનું હમણાં સમીકરણ બનાવવાનું છે। હવે જો સમગ્ર પ્રક્રિયા કોષમાં થતી હોવાથી તેને કોષીય શ્વસન પણ કહે છે। શું કહેવાય એને? કોષીય શ્વસન પણ કહે છે। હવે જો આ બધી જ પ્રક્રિયા એટલે કે ઓક્સિજન મેળવી ખોરાકનું જે છે વિઘટન કરી ઊર્જા મેળવવાની ક્રિયા ક્યાં થાય છે? તો કે કોષની અંદર થાય છે। એટલે આ સમગ્ર પ્રક્રિયા કોષમાં થતી હોવાથી તેને કોષીય શ્વસન કહે છે। ઉદાહરણ તરીકે શું આવશે? તો કે કોણ કોણ જે છે એ જારક શ્વસન કરે? તો કે બધા જ સજીવો જે છે એ શું કરશે? તો કે જારક શ્વસન કરે છે। એટલે કે બહુકોષીય સજીવો તમામની અંદર જારક શ્વસન થાય કેમ કે એને શ્વસન દરમિયાન ઓક્સિજનની જરૂરિયાત રહેલી હોય છે। હવે આપણે જોઈએ જારક શ્વસનનું સમીકરણ। તો જારક શ્વસનના સમીકરણમાં સૌપ્રથમ શું છે આપણી પાસે? 6 કાર્બન યુક્ત ગ્લુકોઝ। તો લખીએ અહીંયા ગ્લુકોઝ કેવો છે? 6 કાર્બન યુક્ત। હવે ગ્લુકોઝનું રૂપાંતર શેમાં થાય છે? તો કે 6 કાર્બન યુક્ત ગ્લુકોઝના અણુને 3 કાર્બન યુક્ત પાયરુવેટમાં ફેરવે। શેમાં ફેરવે? પાયરુવેટ। કેટલા કાર્બન? તો કે 3 કાર્બન યુક્ત। હવે ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર જે છે એ કોષની અંદર રહેલા કોષરસમાં થાય છે। આ કોષરસ વિશે આપણે ધોરણ 9 માં ભણી ગયા। હવે પાયરુવેટને શેમાં ફેરવે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઊર્જા જે છે એ નિર્માણ થાય। તો હવે પાયરુવેટ જે છે એ શું થશે? તો કે હવેની જે પ્રક્રિયા છે એ કોષના કણાભ સૂત્રમાં થશે। શું કામ? તો કે કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે અને ઓક્સિજનની હાજરીમાં અને કણાભ સૂત્રની અંદર પાયરુવેટનું કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઊર્જા જે છે નિર્માણ થાય છે। તો આપણે આખું સમીકરણ જે છે એ આપણે એક વાક્ય ઉપરથી લખેલું છે। આ સમીકરણ જે છે એ જારક શ્વસનનું સમીકરણ છે કે જે આપણે દર્શાવવું ફરજિયાત છે। 6 કાર્બન યુક્ત ગ્લુકોઝના અણુઓનું 3 કાર્બન યુક્ત પાયરુવેટમાં ફેરવી અને તેને કાર્બન ડાયોક્સાઇડ, પાણીમાં જે છે એ રૂપાંતર કરે છે। હવે આ સમગ્ર પ્રક્રિયા કોષમાં થાય છે। જો પ્રથમ પ્રક્રિયા કોષરસમાં થાય છે અને બીજી પ્રક્રિયા જે છે એ કણાભ સૂત્રમાં થાય અને ઊર્જાનું જે છે નિર્માણ થાય। એટલે આ કોષમાં થતી હોવાથી તેને કોષીય શ્વસન કહેવામાં આવે છે। અને ત્યારબાદ આપણે એના ઉદાહરણ જે છે લખેલા છે। તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણું જારક શ્વસન એટલે કે પ્રથમ શ્વસન આપણે પૂર્ણ કર્યા। હવે આપણે જોઈએ આપણું બીજું શ્વસન એટલે કે અજારક શ્વસન।
તો સૌપ્રથમ આપણે લખીએ અજારક શ્વસનની વ્યાખ્યા. તો આપણે જારક શ્વસનમાં લખ્યું હતું એના કરતા ઉલટું લખીએ. ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે. અજારક શ્વસનની પ્રક્રિયા પણ કોષમાં થતી હોવાથી તેને કોષીય શ્વસન કહે છે. તો લખીએ આપણે બીજો મુદ્દો. સમગ્ર પ્રક્રિયા કોષમાં થતી હોવાથી તેને કોષીય શ્વસન કહે છે. શું કહે છે એને? કોષીય શ્વસન કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે એના હવે ઉદાહરણ જોવાના છે અને ઉદાહરણના આધારે આપણે અજારક શ્વસનના સમીકરણો પણ જોવાના છે. તો અજારક શ્વસન શેમાં થાય? તો કે ઈસ્ટ નામની ફૂગમાં, બીજું પ્રાણીઓના સ્નાયુમાં અને ત્રીજું બેક્ટેરિયા. હવે વિદ્યાર્થી મિત્રો, ઈસ્ટ અથવા તો આપણે અજારક શ્વસનનું કે જેને અજારક શ્વસન અથવા તો એને આથમણ પણ કહેવામાં આવે છે. આપણને યાદ હોય અથવા તો આપણે એક સાદું ઉદાહરણ લઈને સમજીએ કે આપણે ઘરમાં જ્યારે કોઈ પણ ઢોકળાનો જ્યારે આથો નાખવામાં આવે છે ત્યારે એ ઢોકળાના આથાને પલાળ્યા બાદ એટલે કે રાખી મૂક્યા બાદ કલાક 2 કલાક દરમિયાન એની અંદરથી જે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુના પરપોટા જે છે જોવા મળે છે. તો એની અંદર જે છે બેક્ટેરિયા અજારક શ્વસનની ક્રિયા જે છે દર્શાવે છે. તો હવે આપણે જોવાનું છે ઈસ્ટમાં અને પ્રાણીઓના સ્નાયુની અંદર અજારક શ્વસન. તો આપણે લખીએ અહીંયા પહેલું ઈસ્ટમાં અજારક શ્વસન કહેવાય. ઈસ્ટની અંદર અજારક શ્વસન થાય તો શું નિર્માણ પામે છે? તો લખીએ આપણે ઈસ્ટમાં ઓક્સિજનની ગેરહાજરીમાં છ કાર્બનયુક્ત ગ્લુકોઝનું 3 કાર્બનયુક્ત પાયરુવેટમાં રૂપાંતર થઈ શું થશે? ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ પામે છે. શેનું નિર્માણ થશે? તો કે ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર થવાની ક્રિયા જારક અને અજારક શ્વસનમાં એક જ સરખી છે, પરંતુ જારક શ્વસનમાં જ્યારે ઓક્સિજન મળશે એટલે પાયરુવેટનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉપરાંત ઊર્જામાં રૂપાંતર થશે. પરંતુ જ્યારે અજારક શ્વસનની અંદર ઓક્સિજન મળશે નહીં ત્યારે પાયરુવેટનું રૂપાંતર જે છે ઈસ્ટની અંદર ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડની અંદર થાય છે. તો લખીએ આપણે હવે ઈસ્ટમાં અજારક શ્વસનનું સમીકરણ. તો પ્રથમ લખશું આપણે ગ્લુકોઝ. કેટલા કાર્બન? 6 કાર્બન. શું થશે? તો કે આ પ્રક્રિયા પણ કોષ રસમાં બને છે. શેમાં? કોષ રસમાં. એટલે ગ્લુકોઝનું શેમાં રૂપાંતર થશે? તો કે પાયરુવેટમાં. કેટલા કાર્બન વાળો? તો કે 3 કાર્બન વાળો પાયરુવેટ. હવે 3 કાર્બન વાળા પાયરુવેટને ઓક્સિજન મળતો નથી એટલે કે O2 ની ગેરહાજરીમાં શેની અંદર થશે? ઈસ્ટમાં થાય છે. હવે કોષમાં થશે નહીં. ઈસ્ટ નામની ફૂગમાં શું થશે?
તો કે હવે અહીંયા બનશે ઇથેનોલ, CO2 અને ઉર્જાનું જે છે નિર્માણ થશે. શું થશે? પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં જે છે એ રૂપાંતર થાય છે. તો આ થઈ ગયું અજારક શ્વસનનું સમીકરણ કે જે ઈસ્ટની અંદર થાય છે. સમગ્ર પ્રક્રિયા જે છે એ શેમાં થાય? તો કે કોષમાં થતી હોવાથી તેને કોષીય શ્વસન કહે છે. હવે આપણે જોઈએ પ્રાણીના સ્નાયુની અંદર શું થાય છે. તો લખીએ બીજું, પ્રાણીઓના સ્નાયુઓમાં. હવે પ્રાણીના સ્નાયુ એટલે મનુષ્યના સ્નાયુઓ થયા. તો મનુષ્ય તો જે છે જારક શ્વસન કરે છે એટલે કે એને ઓક્સિજન મળે છે. તો કેમ પ્રાણીના સ્નાયુને અજારક શ્વસનની અંદર સમાવેશ કર્યો છે? તો જ્યારે પ્રાણીઓના સ્નાયુઓને ઓક્સિજન મળતો નથી અથવા ઓછા પ્રમાણમાં મળે છે ત્યારે 6 કાર્બનયુક્ત ગ્લુકોઝનું રૂપાંતર લેક્ટિક એસિડમાં થાય છે, જેના લીધે સ્નાયુઓ જકડાઈ જાય છે. શું થશે? ઘણી વખત આપણે સાંભળેલું છે સ્નાયુઓ જે છે એ જકડાઈ જાય છે. તો કોના કારણે? તો કે સ્નાયુઓને ઓક્સિજન ઓછો મળે છે અથવા તો જે છે એને ઓક્સિજન મળતો નથી. એટલા માટે ગ્લુકોઝમાંથી પાયરુવેટ અને પાયરુવેટમાંથી જે છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનવાના લીધે લેક્ટિક એસિડ બનવા માંડે છે. ત્યારે જે છે એ સ્નાયુઓ જકડવા લાગે છે. તો લખીએ આપણે સમીકરણ. તો કે ગ્લુકોઝ 6 કાર્બનયુક્ત ગ્લુકોઝના અણુનું પાયરુવેટમાં રૂપાંતર થાય એટલે 3 કાર્બનયુક્ત પાયરુવેટ. સમગ્ર ક્રિયા કોષમાં થાય એટલે કે કોષ રસ. હવે શું થશે? તો કે પાયરુવેટને ઓક્સિજનની ગેરહાજરી જણાશે અથવા તો ઓક્સિજન મળતો નથી એટલે પ્રાણીઓના સ્નાયુમાં શું બનશે? તો કે લેક્ટિક એસિડ અને જે છે ઉર્જાનું નિર્માણ થશે. તો આ રીતે પ્રાણીઓના સ્નાયુની અંદર અજારકનું શ્વસન કે ભાઈ પ્રાણીઓના સ્નાયુને ઓક્સિજન મળતો નથી અથવા તો ઓછો મળે છે ત્યારે ગ્લુકોઝના અણુનું પાયરુવેટમાં રૂપાંતર થઈ પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય, જેના લીધે પ્રાણીઓના સ્નાયુ જે છે જકડાવાનું શરૂ થઈ જાય છે. તો આ સમગ્ર ક્રિયા પણ શેમાં થાય છે? કોષમાં થતી હોવાથી તેને કોષીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો બીજો પ્રકાર પણ જે છે પૂરો અજારક શ્વસન, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે શ્વસન. કોષમાં થતું હોવાથી તેને કોષીય શ્વસન કહે છે. ઈસ્ટ પ્રાણીઓના સ્નાયુ અને બેક્ટેરિયાની અંદર જે છે અજારક શ્વસન જોવા મળે છે અને એના આપણે સમીકરણો પણ લખેલા છે. તો આપણી પાસે 3 સમીકરણો આવ્યા ટોટલ, જારક શ્વસનનું 1 અને અજારકના 2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જારક અને અજારક શ્વસનના તફાવતના મુદ્દા લખવા હોય તો આપણે શું લખી શકીએ? તો કે તફાવતના મુદ્દા આપણે થિયરી ભણ્યા એના ઉપરથી સરળતાથી 4 તફાવતના મુદ્દા લખી શકીએ. જેમાં આપણે લખીએ કે ભાઈ જારક શ્વસન કોની હાજરીમાં થાય? તો કે જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય, જ્યારે અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. એટલે પ્રથમ મુદ્દો. બીજો મુદ્દો તો કે જારક શ્વસનની પ્રક્રિયા ક્યાં ક્યાં થાય? તો કે જારક શ્વસનની પ્રક્રિયા આપણે લઈએ કોષરસ અને કણાભસૂત્ર બેમાં થાય છે. તો જારક શ્વસનની પ્રક્રિયા કોષરસ અને
પ્રમાણમાં થાય, જ્યારે અજારક શ્વસન છે એ માત્ર કોષરસમાં થાય છે. લખવાનું જારક શ્વસન દરમિયાન વધુ પ્રમાણમાં ઊર્જા મળે છે, અજારક શ્વસન દરમિયાન ઓછા પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે. જારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણ થાય છે, જ્યારે અજારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઇથેનોલ અને લેક્ટિક એસિડનું જે છે નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા 4 મુદ્દા આપણે તફાવતના આપણી થિયરી ઉપરથી જ લખી શકીએ છીએ, જે સરળ અને ખૂબ જ સહેલા અને યાદ રહી જાય તેવા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શ્વસન એટલે કે શ્વસનના પ્રકારો વિશેની જે છે ચર્ચા પૂર્ણ કરેલી છે. હવે આપણે શ્વસન જે છે એ બહુકોષીય સજીવોની અંદર જે છે એ જોવાનું છે, એટલે કે મનુષ્યમાં શ્વસન અને વનસ્પતિ કઈ રીતે શ્વસન કરે છે તેની ચર્ચાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણે અહીંયા શ્વસનના પ્રકારોના ટોપિકને પૂર્ણ કરીએ છીએ. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.